આરટીઆઈની નામે તોડબાજી કરનાર સામે પોલીસની તવાઈ. પોલીસે 2 આરટીઆઈ એક્ટિવિસ્ટની ધરપકડ કરી. કતારગામ અને લાલગેટ વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપી આરટીઆઈના નામે બિલ્ડરો પાસેથી વસૂલતા હતા ખંડણી. આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની આપતા હતા ધમકી. દરોડામાં આરટીઆઈથી માંગેલી માહિતી અને બાંધકામના ફોટોગ્રાફ્સ મળ્યા છે. આરોપી પાસેથી મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા જપ્ત કરાયા છે. શહેરમાં ઝોન 3ના પોલીસ સ્ટેશનોમાં ખંડણીની 4 ફરિયાદ નોંધાઈ છે. તો આરટીઆઈના નામે બિલ્ડરો પાસેથી ખંડણી વસૂલવામાં આવતી હતી. હાલ તો આવા 2 એક્ટિવિસ્ટની ધરપકડ કરી લેવામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર એક પછી એક આરટીઆઈ જે કરી અને લોકો પાસે ખંડણી માંગતા ઈસમો સામે પોલીસ દ્વારા લાલાક કરવામાં આવી રહી છે અને ગુના નોંધવામાં આવી રહ્યા છે. ત્યારે ઝોન 3 પોલીસ સ્ટેશનોના અલગ અલગ વધુ 4 જે છે ગુના નોંધવામાં આવ્યા છે. તો આપણી સાથે ઝોન 3ના ડીસીપી પિનાકીન પરમાર છે, તેમની સાથે વાત કરીશું. કારણ કે પોલીસ દ્વારા આવા આરટીઆઈ એક્ટિવિસ્ટ જે લોકો પાસે ખંડણી માંગતા હતા તેવા સામે જે ગાડીઓ છે તે કસવામાં આવ્યો છે. સાહેબ, વધુ 4 ગુના નોંધવામાં આવ્યા છે. કઈ રીતની હકીકત છે, કેટલા આરોપીઓ પકડાયા છે, આખું આ લોકો કઈ રીતે ઓપરેટ કરતા હતા? અમારી પાસે જે અરજદાર આવે છે તેઓની કમ્પ્લેન અમે તાત્કાલિક લઈને એને સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી તુરંત કરવામાં આવે છે. અત્યારે 25 કરતાં વધારે ગુનાઓ દાખલ થઈ ચૂકેલા છે. ગઈકાલે પણ કતારગામ પોલીસ સ્ટેશન તેમજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીજા ગુના દાખલ કરવામાં આવેલા છે, જેમાં મિતેશ જરીવાલા કરીને એક ઇસમની અટકાયત કરવામાં આવેલી છે અને તેની પાસેથી થોડા વિગતો મળતા એ પોતે અગાઉ આ રીતે આરટીઆઈ કરીને આ રીતે ખંડણી માગતો હતો. એ સિવાય એક અભિષેક વોરા કરીને એક ઇસમ છે, તેની વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. અગાઉ અમે જે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગુના દાખલ કરેલા છે તેની તપાસમાં બીજી વિગતો જાણવા એવી મળેલ હતી કે શાકિર હુસૈન લાખાણી કરીને એક ઇસમ જે લાલ મિયા મસ્જિદ પાસે વરિયાઓ એપાર્ટમેન્ટમાં રહે છે, તે પણ આવી રીતે આરટીઆઈ કરીને અલગ અલગ ઈસમો પાસેથી ખંડણી ઉઘરાવતો હોવાની માહિતી મળતા આજરોજ ઝોન 3ની ટીમ તેમજ લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તેના ઘરે દરોડો પાડવામાં આવેલો હતો અને તેના ઘરેથી પુષ્કળ પ્રમાણમાં દસ્તાવેજ જમા કરવામાં આવેલા હતા, જેની અંદર વિવિધ નકશાઓ તેમજ કન્સ્ટ્રક્શનના ફોટાઓ વગેરે શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા એ બધી વસ્તુ કબજે લઈ અને તે શાકિર હુસૈન લાખાણીને અટક કરેલ છે. તેની ઊંડાણપૂર્વક ઇન્ટ્રોગેશન કરવામાં આવશે કે તેણે આ બધા ડોક્યુમેન્ટ્સ કેવી રીતે મેળવેલા છે અને તેનો શું દુરુપયોગ કરેલો છે. મહત્વની વસ્તુ એ છે કે આની પાસે આટલા મોટા નકશા મહાનગરપાલિકાના કચેરીઓના જે પાસે નથી હોતા એવા નકશાઓ છે, ડોક્યુમેન્ટ છે, તેની પાસેથી મળી આવેલા. શું લાગે છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ સંડોવણી હોય શંકા સિવાય? આની અંદર અમારી પાસે પ્રાથમિક માહિતી એવી અમુક લોકો કહે છે, પરંતુ હજી સુધી અમારી પાસે નક્કર પુરાવા એવા મળ્યા નથી. પણ જ્યારે પોલીસને નક્કર પુરાવા મળશે ત્યારે જે પણ અધિકારી કે કર્મચારી હશે તેની સામે પણ પોલીસ અચૂક કાર્યવાહી કરશે. આ લોકોનું એવી માહિતી છે કે આ લોકોની મિલીભગતથી જ આવી આરટીઆઈ કરી અને પ્રજાને ધમકાવવામાં આવી અને એમની પાસેથી પૈસા ઉઘરાવવાનું એક વ્યવસ્થિત સિન્ડિકેટ હોય તેવું જણાઈ આવે છે. પોલીસને જ્યારે જે ક્ષણે પૂરતા પુરાવા મળશે ત્યારે અચૂક પોલીસ કાર્યવાહી કરશે. આ લોકોની મોડેલ્સ ઓપરેન્ટી કઈ રીતની હોય છે સાહેબ? કારણ કે લોકો પાસે જે ખંડણી માંગવામાં આવતી હોય છે, બ્લેકમેલિંગ કરતા હોય છે, શાના નામે બ્લેકમેલિંગ કરતા હોય છે લોકો? આ લોકો જ્યારે કન્સ્ટ્રક્શન ચાલુ કરે ત્યારે જે સરકારી પરમિશન મેળવવાની બાકી હોય અને સરકારી પરમિશન મેળવ્યા વગર એ લોકો જો કામ ચાલુ કરી હોય તો આવા લેભાગુ તત્વો ત્યાં પહોંચીને ફોટોગ્રાફ્સ પાડીને પછી જાણ કરે કે તમારી પાસે આવી કોઈ પણ જાતની પરમિશન નથી તો અમે તમારું કન્સ્ટ્રક્શન રોકાવી દઈશું અથવા કન્સ્ટ્રક્શન પડાવી દઈશું. તમારી આ બધી વિગતો અમે સોશિયલ મીડિયામાં ને એમાં ચલાવીશું. એમ કરીને એને કેન પ્રકારે એને પ્રેશર કરીને બ્લેકમેલ કરીને એ લોકો પાસેથી ખંડણી ઉઘરાવતા હોય છે. હજી અમારી પાસે ઠોસ માહિતી નથી મળી, પરંતુ એવી પણ માહિતી છે કે અમુક એસએમસીના કર્મચારીઓ જ આ ટાઈપની આરટીઆઈઓ આવા માણસો જોડેથી કરાવે અને જો અમારી પાસે આવા કોઈ આ લોકોની સિન્ડિકેટના જો આ પુરાવા મળશે તો એ દિશામાં પણ પોલીસ અચૂક કાર્યવાહી કરશે. આની અંદર એક સંવેદનશીલ વસ્તુ એ છે કે કોઈ પણ વ્યક્તિના ઘરનો નકશો આ લોકોના ઘરેથી મળી આવે છે, જે ખરેખર ઘણી ગંભીર બાબત છે. કારણ કે આવા નકશાઓ છે એ સંવેદનશીલ એ રીતના છે કે નકશાના આધારે કાલ ઉઠીને કોઈ ચોરી કરી શકે અથવા કોઈ બનાવ પણ બની શકે. તો આવા કોઈના ઘરના નકશાઓ કોઈના ઘરેથી મળી આવે ખરેખર ગંભીર બાબત છે. પોલીસ આની ગંભીરતાને જોઈને બહુ ઊંડાણપૂર્વક આની તપાસ કરશે. અત્યારે તો જે રીતે ઝોન 3ના અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર જે 4 જેટલા જે ગુના નોંધવામાં આવ્યા છે અને આ ગુના અંતર્ગત 2 લોકોની જે ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પણ મહત્વની વસ્તુ એ છે કે આરટીઆઈ કરી અને લોકોને બ્લેકમેલિંગ કરી અને રૂપિયા પડાવતી જે ગેંગ છે જે સક્રિય થઈ હતી અને આ ગેંગને ડામવા માટે સુરત પોલીસ દ્વારા
હવે સતત જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધી સુરત શહેરની અંદર 25 થી વધુ જે છે તે ગુના પણ નોંધાયા છે અને આવનારા દિવસોની અંદર હજુ પણ ગુના નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.